સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પુનિત પરુણા થઈ ઉતર્યા આંગણે અલ્પ સમય કી તો મનુકુળમાં વાસજો ગુપ્ત જરણ દે વિરસના વેતા કરી ત્વરિત વળ્યા કરી પુરાણ આપ પ્રવાસજો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું રાજ રાજેશ્વર સ્મરણ તમારા શા કરું આંખે રસ બિના તમને બાળિયા અનુભવ નંદન વનના વિરલ વિહારી જો બાકી જાત્યા હૃદય વિહીન નજરે પડે શુષ્ક જીવન સરી તાપુરમાં સંસારી જો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું મેં ગરુડામ ઉરમરુક્ષેત્રમાં ટૌકી સ્વર્ગીય ઋણારાગ મલ્લારજો નવ પલ્લવતા અર્પી જીવન બાગમાં કીધા અમને ઉન્નત અધિક ઉદારજો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું રાજ રાજેશ્વર સ્મરણ તમારા શા કરું વિસ્મરણનો ક્ષણ એક નથી અવકાશ જો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું જ્યાં વિસ્મૃતિને અવકાશ જ નથી ત્યાં સ્મૃતિ થઈ ગણાય કેમ? બ્રહ્મચારીજી કહે છે જીભને ટેરવે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ રેણ કરી દો, વેલ્ડિંગ, ભૂલવાની વાત જ નથી કે હસતા રમતા ખાતા પીતા જાગતા સૂતા પૂજ્ય શ્રી મગન બાપાના શતાયુ જીવનની ભક્તિના રોચક પ્રસંગો. પૂજ્ય પ્રભુશ્રીજી એક વખત સોનાવ પધારેલા સત્સંગ સમાગમ અર્થે. મગન બાપા કહે છે મારી 8 વર્ષની ઉંમર હતી, મારા કાકા સાથે હું પણ દર્શન અર્થે ગયેલો. મને એમ કે ભક્તિ એટલે મંજીરા, તંબુરા અને ઢોલકા છે, પણ અહીં તો બધું ગંભીરતાથી હતું. ગંભીરતાથી બધા ભક્તિ કરે, 20 દોહા, યમ નિયમ, આત્મસિદ્ધિ, એવું બધું. ત્યારે ખબર પડી કે આ ભક્તિ અને બીજી ભક્તિ જે થાય છે બધી મંજીરા ને ઢોલ ને પખાલ લઈને, એ અલગ છે. અમારી શાળાના વર્ગ શિક્ષક પગપાળા પ્રવાસે વડવા લઈ આવેલા તે વખતે મોટા દરવાજે પરમ કુવાઉદેવના ઊભા ખડગાસનવાળા ચિત્રપટે મને પકડ્યો. હું નજરાઈ ગયો તે એવો કે 6 મહિના સુધી મને તે સપનામાં આવ્યા કરે. ચિત્રપટ દેખાય, હજી જાણતા નથી કે આ ચિત્રપટ કોનું છે, પણ કે છે કોક અલૌકિક દિવ્ય શક્તિમાન પુરુષ. એટલે મેં પ્રશ્ન પૂછ્યો, 50-60 વિદ્યાર્થી હતા, તમને એકલાને ચિત્રપટથી આમ કેમ થાય? કે પૂર્વજન્મનું હોવું જોઈએ. તો ક્યાંક તો હશે જ ને. કે 19મે વર્ષે મારા વરિષ્ઠ માસ્તર મનોહરભાઈ અને નારાયણ લક્ષ્મીદાસ સાથે હું અગાસ મંત્ર લેવા ગયો. મેં અમારા કુળના રિવાજ મુજબ 1 રૂપિયાનો સિક્કો પ્રભુશ્રીજીના પગ આગળ મૂક્યો. એટલે રિવાજ કે કંઠી બંધાવા જાય ત્યારે સિક્કો મૂકવો પડે, એમને એમ ન જવાય, અને કંઠી બંધાવી જ પડે, નહીં તો નગુરા કહેવાય. એટલે ગુરુ તો જોઈએ. પછી કુળ ગુરુ હોય તોય ચાલે, પણ કંઠી બંધાવી પડે. અહીંયા તો અલગ જ વાત છે આખી.
એ પ્રભુશ્રીજીના પગ આગળ મૂક્યો સિક્કો અને પછી કહ્યું, બાપા મને મંત્ર આપો. આ પ્રભુશ્રીજી ચરોતર પ્રદેશમાં બાપા તરીકે ઓળખાય અને આશ્રમ પણ બાપાનો આશ્રમ. જૈન ધર્મ કે શ્રીમદ રાજચંદ્ર આશ્રમ એવું કાંઈ નહીં. અને જીજીભાઈ જગ્યા આપેલી ને શરૂઆતમાં બોર્ડ બનાવેલું શ્રી લઘુરાજ આશ્રમ. પ્રભુશ્રી કહ્યું, હું નહીં, મારા ગુરુ. પછી શ્રીમદ રાજચંદ્ર આશ્રમ આગાથ એમ થયું. ચરોતરમાં બાપા તરીકે પ્રભુશ્રી ઓળખાય અને આશ્રમ પણ બાપાનો આશ્રમ. પ્રભુશ્રીજી ઓછું સાંભળે એટલે બ્રહ્મચારીજી જે બાજુમાં ઊભેલા એમને પૂછે છે કે આ છોકરો શું કહે છે? બ્રહ્મચારી કહે છે, મંત્ર માગે છે, આજ્ઞા લેવા આવ્યો છે. પ્રભુ કહે, તેને રાજ મંદિરમાં જઈ સમજાવી મંત્ર આપી દો. અમો ગયા. એટલે કોણ ગયા? મગન બાપા અને બ્રહ્મચારીજી. બ્રહ્મચારી તત્વજ્ઞાનને છેલ્લે પાને બધા પાના નંબર નોંધી દીધા કે 20 દુઆ, યમ નિયમ અને ક્ષમાપના કયા પાના ઉપર છે લખી દીધું. સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર સાથે આ પાઠો થોડે થોડે મોઢે કરવા જણાવ્યું. એક સાથે ન થાય, પણ આ 20 દુઆ કે મોઢે કરવાના, પછી યમ નિયમ અને ક્ષમાપના એ મોઢે થઈ જશે, ધીરે ધીરે કરવાનું કે 2-3 મહિને બધું થઈ જશે મોઢે કે. સાથે 7 અભક્ષનો ત્યાગ, 7 વ્યસનનો ત્યાગ, રાત્રિ ભોજનનો ત્યાગ, આની આજ્ઞા આપી. પ્રભુજી પછી તો કહેતા કે આ નિયમ કડકાઈથી પાળે ને એટલે 7 અભક્ષનો ત્યાગ, એટલે ખાસ તો ઉદંબર ફળ મને મધ, માંસ, મદિરા આ તો છોડે જ છૂટકો છે. અને ઉદંબર ફળ જેવું જ બીજું અંજીર. અંજીર તો સૂકું કરીને સૂકા મેવા તરીકે વપરાય, શોભિતું લાગે, પોતાનું સ્ટેટસ વધે. મોટા દિવસોમાં લોકો ડીશમાં મૂકે, સાલ મુબારક કરવા આવે લોકો તો સૂકો મેવો. એકેન્દ્રી તો ખરા જ, એમાં ત્રસ જીવો ચગદાઈ ગયા, મશીન પ્રેસ હોય. અંજીર ફાલુદા, અંજીર આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ જ મહાપાપ છે, એમાં અંજીર આઈસ્ક્રીમ કે અંજીર ફાલુદા. એટલે કે 7 અભક્ષનો ત્યાગ, 7 વ્યસનનો ત્યાગ, જુવા, આમિષ, મદિરાદારી, આહેટક ચોરી પરનારી, આ 7 વ્યસનનો ત્યાગ. એમાં શેર બજારનો સટ્ટો પણ ન ચાલે. આ મેચ રમાય ક્રિકેટની અને બેટ લગાડે, હરીફાઈ લગાડે, શરત લગાડે, ઘોડ દોડ, ઘોડા દોડાવે, રેસ કોર્સ કે આ જીતે તો આમ ને આ જીતે તો આમ. એક પ્રકારનો જુગાર જ થયો એ ચોપાટ ગણો કે પત્તા ગણો, રમી ગણો, બધું સરખું છે. લોટરી, મટકા, બધું આંકડા ફેર. પૈસા લગાડીને શરત કરવાની મનાઈ છે. 7 વ્યસનનો ત્યાગ, રાત્રિ ભોજન ત્યાગ. પંચ મહાવ્રતની જેમ આ રાત્રિ ભોજન ત્યાગ એક મોટું વ્રત ગણાય છે શ્રાવક માટે. અને જે શ્રાવકને રાત્રિ ભોજનનો ત્યાગ છે એને 1 વર્ષમાં 6 મહિનાના ઉપવાસનું ફળ મળે છે. એના કરતાં મોટું ફળ જ્ઞાનીની આજ્ઞા માની. જૈનેતરમાંય બધા જૂના શાસ્ત્રોમાં કહેલું છે કે રાત્રિ ભોજનનો ત્યાગ કરવો. નૈસર્ગિક વિજ્ઞાન આયુર્વેદમાં ના છે. સૂર્ય નાડી, ચંદ્ર નાડી, બધા નિયમો છે કે નાડી કામ ન કરતી હોય કે સુસ્ત થઈ જાય એટલે પાચન શક્તિ મંદ થઈ જાય, એટલે રાત્રિ ભોજન છોડી દે ને એને ફેફસાના, ચામડીના ઘણા બધા રોગો વયા જાય, પેટના રોગો વયા જાય, પાચન શક્તિ સુધરે. એ તો વ્યવહારની વાત થઈ. જ્ઞાનીની આજ્ઞા માની કે પુણ્યના ને શાતાના ઢગલા જ છે. મગન બાપા કહે છે બ્રહ્મચારીજીને, સાથે મને બ્રહ્મચર્યની આજ્ઞા આપો. બ્રહ્મચારી કે ના, તૈયાર થઈને આવવાનું, મા બાપને પૂછીને આવવાનું, હું તૈયાર જ છું. તો બ્રહ્મચારી વિચાર કરે છે કે આ તો બહુ મોટો નિર્ણય કહેવાય. અને જ્ઞાની એવું વ્રત કોઈને ન આપી દે કે આગળ જઈને એ સાધક કે એ જિજ્ઞાસુ તોડે, પછી એમાં ગુરુએ ગુનેગાર થાય. ગોપાલો તો એમ લખ્યું છે કે જે આચાર્ય પોતાના શિષ્યની નાનામાં નાની ભૂલ જાણતા નથી એ ગુરુ થવાને લાયક જ નથી. મગન બાપા હું તો તૈયાર જ છું કે. એટલે ખુલાસા માટે પ્રભુજી પાસે આવ્યા. એટલે પ્રભુજી કહે છે કેમ? એને આજ્ઞા આપવાનું કહેલું તો કે હા, સાથે બ્રહ્મચર્યની આજ્ઞા માગે છે. એટલે પ્રભુજીએ સામું જોયું કે આપી દો, પાછા ગયા. આત્મજ્ઞાની ઓલિયા સંતે સામું જોયું અને બોલ્યા એને આપી દો બ્રહ્મચર્યની આજ્ઞા. અને આ મુજબ મેં વ્રત ખેંચીને લઈ લીધું બ્રહ્મચર્ય. પણ જાહેરમાં પછી એ કહેતા નહીં હયાતી દરમિયાન કે મેં બ્રહ્મચર્ય વ્રત લીધું છે સાથે. કેમ કે ઘણીવાર કરતા ભાવ આવે અને બ્રહ્મચર્ય તો ઉત્કૃષ્ટ તપ છે.
દુર્ધર તપ છે, એટલે એનું પુણ્ય બંધાઈ જાય કરતા ભાવથી, એટલે ભોગતા થાય, એટલે લાખો કરોડો વર્ષો સુધી દેવલોકનું આયુષ બંધાઈ જાય. વ્રતી શ્રાવકે એકવાર તો દેવલોકમાં જાય જ, એમ શાસ્ત્ર કહે છે. નાનામાં નાનું વ્રત હોય વિતરાગ ધર્મનું, એકવાર તો દેવલોકમાં જાય જ શ્રાવક. મેં પૂછ્યું આ ઉંમરે ન પરણવાનું કારણ શું? આ વિચાર ઉગ્યો કેવી રીતે? આ બ્રહ્મચર્યને આવું બધું ક્યારે અભ્યાસ કર્યો હોય? તો કે ખીચડી કરતા મને આવડી ગઈ હતી અને નોકરીએ લાગ્યો હતો, એટલે શરૂઆતમાં 10 રૂપિયાનો પગાર થયો. હવે ઘર માંડવાનું કારણ શું? બહુ પુણ્ય કર્યા પુણ્યથી શુભ દેહ મળ્યો છે, આ તો એળે શા માટે ગુમાવો? સામાન્ય રીતે એ કાળમાં આજીવિકા માટે થોડું કમાવવું પડે. બહુ લોકોને પરિગ્રહનું ઓલું નહીં, દેખાદેખી નહીં, હરીફાઈ નહીં કે મારું ઘર નાનું નાનું મોટું એમ. અને ઘર માંડ્યું હોય એટલે રસોઈ બસોઈ કરનાર મળે. હોટલ વિશીને એવું બધું બહુ ઓછું, ભાગ્યે જ. બહાર ખાવું હોય તો ગુનો ગણાતો. અમે કોલેજમાં હતા ત્યારે શરમાતા ખાય. સાયન્સના પ્રયોગ હોય ને એટલે વહેલું જવું પડે ને મોડા છૂટે. જમે ક્યાં? એટલે એ દિવસે બહાર ખાય ને તો એમ શરમ આવે, ગિલ્ટી કોન્શિયસ હોય કે મેં ભૂલ કરી છે. હવે તો સહજ થઈ ગયું છે, હવે તો ફેશન છે. શનિ રવિવારે રજાના દિવસે લોકો બહાર જમે, રસોડું બંધ રાખે કે અમે બહુ મોડર્ન છીએ. એટલે કહે છે કે રસોઈ કરતા મને આવડી ગઈ ખીચડી કરતા. દૂધ તો મળે, દૂધનું દહીં કરવું સાવ સહેલું. ટમેટા મળે, કાકડી મળે, ચીબડા મળે, અને પગાર થઈ ગયો 10 રૂપિયાનો. કે તમારે ઘર શા માટે માંડવું જોઈએ? અને આવો દુર્લભ મનુષ્ય દેહ મળ્યો છે, ઘણા પુણ્યના ઢગલાથી મળ્યો છે, એળે શા માટે ગુમાવી દેવું? આગળ વધુ ખુલાસો માર્મિક રીતે થયેલ તે મુજબ છે. શા માટે બ્રહ્મચર્ય વ્રત લીધું? પાળ્યું. એકવાર પૂજ્ય બ્રહ્મચર્યજી તીર્થયાત્રાએ નીકળવાના હતા. એટલે મગન બાપા વિચાર કે પછી દર્શન ક્યારે થશે? 3-4 અઠવાડિયે આવશે પાછા. એ વિચારે નિશાળ છૂટી કે દોડતા દોડતા પગપાળે આગાસ પહોંચ્યો. ત્યારે બસ ને એ બધી વ્યવસ્થા નહીં, રિક્ષા તો હતી જ નહીં. ત્યારે પૂજ્ય બ્રહ્મચર્યજીએ મારી સામું જોયું અને જાણી ગયા અને પૂછ્યું, ભૂખ્યો આવ્યો છે? સાધક સમાધિ ખાતે બ્રહ્મચરી ભાઈ બહેનનું રસોડું હતું, અને પ્રભુશ્રીજીએ બ્રહ્મચરી નહીં, આ સાધક સમાધિ ખાતે જમવાની વ્યવસ્થા ગોઠવેલી. કોઈ બ્રહ્મચરી બેન રસોઈ કરીને મોકલે એ નહીં, કોઈ બીજા સાધક કે મુમુક્ષુને ઘરેથી આવે એ નહીં. એટલે પ્રભુશ્રીએ કહ્યું કે આ બ્રહ્મચર્ય વ્રતવાળા જે છે બધા, એને માટે સાધક સમાધિ ખાતું હતું, બધા માટે નહોતું ભોજનાલય. એ તો વર્ષો પછી થયું. એટલે બ્રહ્મચરી ભાઈ બહેનનું રસોડું સાધક સમાધિ ખાતું, તેમાં રસોઈ કરતા એક ભાઈ રણછોડભાઈ એને કહે છે, ખીચડી છે થોડીક વધી છે, હોય તો આ ભૂખ્યો આવ્યો છે. કે ખીચડી ખાધી. પછી મગન બાપા હસતા હસતા કહેતા કે સાધક સમાધિ ખાતે ખીચડી ખાધી, બ્રહ્મચારીના રસોડે હાથ સોંપી દીધો. હવે બીજીને હાથ સોંપાય કે ફરી વાર હસ્તમેળાપ કરાય કોઈની સાથે? કે બીજે પરણાય? હવે બીજો મન મંદિર આણું નહીં, ઓર ન ચાહુ રે કંત, ઋષભ જિનેશ્વર પ્રીતમ મારો રે, ઓર ન ચાહુ રે કંત. પછી તો મગન બાપાના સંગે એ યુગમાં સુણાવમાં 13 વ્યક્તિઓએ આજીવન બ્રહ્મચર્ય સ્વીકારેલ. સુણાવ એવું નાનું એવું ગામ, એમાં મગન બાપાએ બ્રહ્મચર્ય વ્રત લીધેલું, અને ધર્મની ચર્ચા થાય તો 13 જણાએ બ્રહ્મચર્ય વ્રત લીધેલું. એમાં એક શ્રીમદ રાજચંદ્ર ઉપર પહેલા PhD થયા છે, ડૉક્ટર શાંતિ પટેલ, સુણાવના સરપંચના દીકરા. એણે બ્રહ્મચર્ય વ્રત લીધું હતું, 8 વર્ષ નાના મગન બાપા. ક્યારેક ભૂતકાળને વાગોળતા તે કહેતા કે અમુક ઘરડી ઉંમરના લોકો મારી સામે કડી નજરે જોતા અને તેઓના સંતાનોને કહેતા કે આ મગ્નનો સંગ કરવો નહીં તો વાંઢો કુંવારો રહી જવું પડશે, ભણવા નહીં મળે કે આની દોસ્તી કરશો તો. મેં પૂછ્યું કે તમે નિશાળેથી એમ કહો છો કે દોડતા દોડતા ગયા, તો ગાડામાં ગયા હોત તો એટલે જલ્દી પહોંચી જવાય ને, અને થાકે ન લાગે. તો ગાડું તો લગ્ન હોય ને વરરાજાને બેસવા મળે અને કન્યાને બેસવાનું હોય પછી બીજા ગાડામાં. બાકી બીજા બધાને પગ પડે જ હાડવામાં. કોઈ એવો વયોવૃદ્ધ માણસ હોય, માંદો હોય અને લગ્નમાં આવ્યો હોય વડીલ તરીકે, તો એને બેસવા મળે. બાકી ગાડું બાડું ન હોય કે કાંઈ, પગ પડો. 11 નંબરની બસ. તમે દેવદેવોને માનવાનું ક્યારે છોડ્યું? વડવા આશ્રમને મોટે દરવાજે પરમકુળના ચિત્રપટના દર્શન કર્યા,
ઊભું ચિત્રપટ એટલે ખડગાસન. ત્યારે એવું ક્યાં ખબર હોય આ ખડગાસન ને આ પદ્માસન કે ઊભું ચિત્રપટ. હું નજરાઈ ગયેલો કે અને અમારા કુળ સંપ્રદાયના 33 કરોડ દેવીને પૂજવાનું બંધ કર્યું. મારી માય પૂછતી કે શ્રીફળ ને લાલ ચુંદડી ને એવું બધું રાખીને ઉંમરે રાખે ને બધું એને છોડી દીધું. આટલી નાની ઉંમરે આ બધું વિચારને અમલમાં કેવી રીતે આવે? એટલે પછી કહે છે કે બ્રહ્મચર્ય એકવાર ઈશ્વરનો ઇનકાર અને મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ વાંચવા આપ્યો. એટલે આપણે જેને ઈશ્વર તરીકે કે અમને ફળ આપે શુભ ને અશુભ ને, પ્રાર્થના કરે તો રોગ મટાડી દે ને, એવા કોઈ ઈશ્વર છે નહીં. ઈશ્વર કરતા કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ. એટલે કે જે ઈશ્વરનો ઇનકાર અને મોક્ષ માર્ગ પ્રકાશક પંડિત ટોડરમલજીનો આપ્યું. એટલે બધી મિથ્યા માન્યતાનો સમૂળગો રેચ એટલે જુલાબ લાગી ગયો. અમાસની રાત્રે પછી હું તો કે પાળસ મશમના જઈને પડકાર કરતો કે સરકારી નોકરી હોય એટલે અલગ અલગ ગામમાં નોકરીની બદલી થાય. સુણાવમાં નોકરી હોય, પાળજમાં હોય, રૂપિયાપરામાં હોય, સીમડામાં હોય. એટલે કે છે અમાસની રાત્રે પાળસ સ્મશાનમાં જઈને રાત્રે 1 વાગે મેં પડકાર કરેલો કે કોઈ દેવ દેવી ભૂત પ્રેત ડાકણ હોય તો આવો, હું તમારો પ્રચાર કરીશ. પણ હોય તો આવે ને કે શંકા ભૂત અને મંછા ડાકણ. પછી કે આ બધી વાતે નિશાળના છોકરાને કરું. એટલે નાનપણથી જેવા સંસ્કાર હોય જૈનેતર કોળના, એટલે બધું ભૂત પ્રેત માને અને મિથ્યાત્વનું સેવન કરે, ડરે પછી. એટલે ખરા ધર્મથી વંચિત રહે. એટલે કે ત્યારથી હું બધું કહેતો. મેં પૂછ્યું નિયમિત રીતે સત્સંગ બ્રહ્મચારી સાથે થતો કે કેમ? તો કે રોજ નહીં કાંઈ, એ તો કામ ધંધો કરતા હતા, હું તો માસ્તર હતો કે. એટલે શનિવારની રજા, રવિવારની રજા, બીજી કોઈ રજા આવે આડા દિવસની, નવરાત્રિની રજા, દિવાળીની રજા, દશેરાની રજા, વેકેશન હોય તો પોતે હક રજા, સિક લીવ, માંદગીની રજા લે, કેજ્યુઅલ લીવ, એવું બધું લેતો કહું. એટલે શનિ રવિની રજા, દિવાળીના વેકેશન દરમિયાન હું ત્યાં જઈને મૂંગો બેસું પલોઠી લગાવીને. મુમુક્ષુઓ જિજ્ઞાસુઓ બ્રહ્મચારીજીને પૂછે અને હું તેના જવાબ સાંભળ્યા કરું. કે બ્રહ્મચારી જે પત્રો લખે બધા જિજ્ઞાસુ મુમુક્ષુએ વ્યવહારિક પ્રશ્નો લખ્યા હોય, બ્રહ્મચારીજી એના પરમાર્થિક જવાબ આપે. પ્રભુશ્રીજી હયાત હતા ત્યારે પ્રભુશ્રીજી જવાબ આપે એમ કે લખ આ પ્રમાણે. એટલે લખતા કે પ્રભુશ્રીજી આમ કેવડે એવું છે એમ. પ્રભુશ્રીજીના દેહ વિલય પછી બ્રહ્મચારીજી પોતે લખતા. પત્ર સુધા બોધામૃત ભાગ 3 1268 પત્રો છે આવા. પરમાર્થિક અને વ્યવહારિક પ્રશ્ન નહીં, પરમાર્થિક જવાબ પાછા. પણ એવું પૂછે મારા બાથરૂમમાં જીવાત બહુ થાય છે, વાંદા બહુ થાય છે, કંથારી થાય, શું કરું? મતપૂડો છે, શું કરવું? બધા જવાબ આપે. જંતુ બહુ ઘરમાં થઈ ગયા હોય, ખાનામાં દવા છંટાય કે ના છંટાય, પુસ્તકો સડી ગયા છે, શું કરવું? બધા પારમાર્થિક જવાબ આપે. તો હું તો મૂંગો બેસું, પણ બ્રહ્મચારીજી મુમુક્ષુઓને જવાબ લખે તે મને વાંચવા આપે. હું વાંચું અને પછી લીમડેથી લાવેલો ગુંદર લગાવી કાગળ બીડી પોસ્ટ કરું. એટલે ઘણા બધા એ હસ્તલિખિત પત્રો જ કે મેં વાંચેલા છે. પત્ર સુધા તો વર્ષો પછી બહાર આવ્યું. મેં પૂછ્યું બ્રહ્મચારી સાથે પરિચય કેટલો ને કેવો? તો કે ઘનિષ્ઠ પરિચય. હું તેઓ સાથે ઘણે બધે સ્થળે યાત્રાએ જતો, તો મને નામથી ઓળખે. ચરોતરમાં બધા સ્થળે વવાણિયા પ્રતિષ્ઠા, ભાદરણ પ્રતિષ્ઠા. ભાદરણ પ્રતિષ્ઠામાં તો કહે છે શ્રીમદ રાજચંદ્ર મંદિરની પ્રતિષ્ઠા તો થઈ બ્રહ્મચારીજીના હાથે. સૌ પ્રથમ જીવન કળા, શ્રીમદ રાજચંદ્ર જીવન કળા જે બ્રહ્મચારીજી લખેલી એ ત્યાં પ્રભાવનામાં બધાને મફત આપેલી, તો હું સાથે હતો. કે પરમસુલ પ્રભાવ મંડળે નહોતી છાપી, ત્યારે પ્રસ્થાન કાર્યાલય તપી રદ્દી કાગળ કે પછી બીજી આવૃત્તિ બધી એ પરમસુલ પ્રભાવ મંડળે છપાવી. પછી રાજકોટ ગયો છું, ઈડર ને પાલિતાણાએ તેની સાથે હું બધે ફર્યો છું સત્સંગ સમાગમ. સુરત જિલ્લાના બધા ગામોમાં સત્સંગ સમાગમ રસ્તે જવાનું હોય ત્યારે હું જાઉં સાથે. મેં પૂછ્યું આઝાદીની લડાઈમાં ભાગ લીધો હતો કે મેં ગાંધીજીને મળેલા હતો 1 કરતાં વધારે વાર. પત્ર વ્યવહાર જ થયેલો, હમણાં આવશે. તો કે શાળામાં વાનર સેનામાં એક સભ્ય તરીકે ખરો, પણ મને આઝાદીની લડાઈમાં એવો ખાસ રસ નહીં કાંઈ. પરમ કોદને મળ્યા બાદ હવે આત્માને કર્મની ગુલામીમાંથી છોડાવવાની વાત છે, ત્યાં અંગ્રેજોને ક્યાં કાઢવાની વાત કરવી છે?
એટલે આઝાદીની લડત એ બરોબર ન બરોબર એ બધું રાજકીય વાત છે. ધર્મ ક્ષેત્રે વાત જ વિકથાના ભાંગામાં આવે. અહીંયા તો આત્માને કર્મની જંજીરથી મુક્ત કરવાની વાત આ મળ્યા પછી કે, બાકી તો બધો વ્યવહાર જ કે. મેં પૂછ્યું ગાંધીજીનો પરિચય કેવો, તો કે ગાંધીજીએ હરિજનવાસમાંથી નીકળતા નવજીવન નામના માસિક છાપામાં એકવાર લખેલ કૃપાલદેવના અવધાન વિશે કે કૃપાલદેવે અવધાન વેળા રચેલ કવિતાઓ બહુ ટૂંકા સમયમાં લખી હોય, ઉતાવળે, એટલે સંપૂર્ણ ન હોય, ભૂલ પણ હોય એમાં. ગાંધીજી એમ લખે છે, આમ વખાણ કરે, આમ પાછા પોતાનો અભિપ્રાય લખ્યો. તેઓને ખુલાસા સાથે મેં લખ્યું, એટલે મગજમાં મેં એને સામો પત્ર લખ્યો તરત જ કે મારા ભગવાનનું આ ઘસાતું લખે છે કે તમે ભૂલો છો. ગાંધીજીને વિવેકપૂર્વક લખ્યું કે સવિનય સાથે જણાવવાનું કે તમે આ ભૂલ કરો છો. જ્ઞાનીનો ઉપયોગ એક સમયવર્તી હોય અને અજ્ઞાનીનો ઉપયોગ અસંખ્યાત સમયવર્તી હોય. એટલે જ્ઞાનીથી ભૂલ થાય નહીં, અજ્ઞાનીથી ભૂલ થાય. એટલે વધારે સમય આપો તો ભૂલ ન કરે, અને ઓછો સમય આપો તો ભૂલ કરે, એવું જ્ઞાનીને ન હોય. એનો ઉપયોગ તીક્ષ્ણ હોય. કૃપાલદેવ પોતે જ લખ્યું છે આત્મનમાં, તે તીક્ષ્ણ ઉપયોગ ધરાવે છે સહજમાં. અજ્ઞાનીનો અસંખ્યાત સમયવર્તી ઉપયોગ હોય એટલે ભૂલ થઈ જાય, જ્ઞાનીથી ભૂલ ન થાય. ગાંધીજીએ એના આગલા અંકમાં ફરીથી છપાયું કે હું જૈનની આ પરિભાષાથી અને જૈન ધર્મના આ જ્ઞાનીના આત્મિક ગુણો વિશે હું અજાણ હતો, એટલે આ મેં લખેલું, હું મારા એ વચનો પાછા ખેંચી લઉં છું. જ્ઞાનીના ઉપયોગ વિશે હું અમાહિતગાર હતો, એટલે આ મુજબ લખી નાખ્યું, એ મારી ભૂલ હતી. હું મારું લખાણ પાછું ખેંચી લઉં છું. આ પરિપત્ર છાપું મને બતાવેલું કે પરમ કૃપાલદેવનું કોઈ ઘસાતું બોલે મારાથી ના ચાલે, કે જો આ ટપાલ જવાબ આવેલો કે ગાંધીજીનો, અને પછી નવજીવન છાપું આવતું એ હરિજનવાસમાંથી, એ બતાડ્યું કે જો આ છપાયું. એમ ગાંધીજી સરળ હતા, પછી તરત જ માની લીધું. એમ તીવ્ર વેદની આવે ત્યારે શાંતિ કેમ કરીને રહે, મેં પૂછ્યું. ક્ષમતા કે સંભાવથી સહન કરવું. ઘણીવાર આપણે મહેનત કરીએ પણ તીવ્ર વેદની હોય તો. 35 વર્ષની ઉંમરે બંદૂકની ગોળી છાતીમાં મને વાગી, તે ફેફસું ફોડીને આરપાર નીકળી ગઈ હતી, લોહીનો ફુવારો છૂટેલો. એ જમાનામાં તો ઇલેક્ટ્રિસિટી જ નહોતી સોનામાં. વીજળી વગરની હોસ્પિટલમાં ઇલાજ દરમિયાન હું કૃપાલદેવની ભક્તિ કરતો અને અન્ય દર્દી અને તેના સંબંધીઓને કરાવતો. ભાવના ભાવતો કે હે કૃપાલદેવ થોપજો, હું આવું છું, આપણે મોક્ષનો સંગાત કરીશું. ભક્તિમાં કે ધૂન લગાવીએ એટલે ધીરે ધીરે વેદની પરથી ઉપયોગ ખસી જાય, અશુભનો બંધ અટકી જાય, શુભમાં જીવ રહે, અને જે પીડા આવી એ બળવાન નિર્જરાનું કારણ છે. મોતનો ડર લાગે કે નહીં તમને, તો કે મરું તો પણ શું વાંધો છે, કે સારું કે કૃપાલદેવ પાસે જાઓ કે કોઈ અન્ય ક્ષેત્રે સારો સત્સંગ મળે તો. હું અહીંયા ભક્તિ કરું છું, બીજે સ્થળે જાય તો ત્યાં બીજું શું કરવાનું, કે ક્યાંય ભક્તિ જ કરવાનો. અહીં પરણ્યો નથી તો બીજે કંઈ જઈને પરણવું નથી કે મારે. અહીંયા સુયોજિત રીતે બ્રહ્મચર્ય વ્રત લીધું છે, કે કંઈ ન મળ્યાના બ્રહ્મચર્ય નથી. કે અમે તો ગુંજાના વાર હતા, કે સરકારી નોકરી હોય ને એટલે ગુંજાનો વાર કહેવાય, કે માગા આવે બધા સારા સારા, કે પૈસાવાળાના ઘરમાં. એટલે હું કે બીજે ભાવે પછી કાંઈ પરણવું નથી, હવે અત્યારે નથી પરણતો. અહીં ધંધો નથી કરતો, દુકાન નથી કરતો, તો હવે પાછું નવી દુકાન થોડી માંડીશ કે બીજે ભાવે. મારે તો ભક્તિ કરવી છે. પછી કહેતા જીવું તો જીનવર જપવું, મુવે મુક્તિ પાવો, દોનો હાથ મેં લાડવા, જો ભાવે સુખ. મેં પૂછ્યું તમારો મેટ્રિકમાં આખા ગુજરાત બોર્ડમાં 11મો નંબર આવેલો, મને છાપું બતાવેલું. આખા ગુજરાત બોર્ડમાં મેટ્રિકની પરીક્ષા, મેટ્રિક એટલે 11મું ધોરણ, એ સમયમાં 11મો નંબર આવેલો. તો આગળ કેમ ન ભણ્યા તમે? અને આવું બધું વિશાળ વાંચન હતું તો ગ્રેજ્યુએટ થઈને પરમકોદ ઉપર જ પીએચડી થયા હોત તો. તમે બધી વાત કરો છો, પ્રભુશ્રીજીને મળ્યા, બ્રહ્મચારીજીને મળ્યા, બીજા 7માંથી 4 મુનિને મળ્યા, તો કૃપાલદેવનું એટલું બધું ખબર હોય તો આગળ જતાં બધું ભણતર કામ આવે ને, પીએચડી થવાય. કે જે અમારે બાયડી પીએચડી બધી બાયડીની બાધા છે, કે બાયડી એટલે સ્ત્રી, કે સ્ત્રીને પીએચડી બધી બાયડીની બાધા છે. અમારે શું કરવી છે? ભણેલો વધુ ભૂલે, કે પ્રભુશ્રી કહેતા ખોપશમ જ્ઞાન નોય. અને કૃપાલદેવે લક્ષ્મીચંદ મુનિને કહેલું, મને આ બધું યાદ નથી રહેતું, મોહનલાલજી મહારાજ તો બધું યાદ રાખે, તો મારે મોક્ષે જવું હોય તો શું કરવું? એટલે કૃપાલદેવે લક્ષ્મીચંદજી મહારાજને કહેલું કે ભણેલા કરતાં તમારો પહેલાં મોક્ષ થશે, કે ભક્તિ કરજો.
એટલે આત્માર્થે વાપરે ક્ષયોપશમ તો બરોબર, નહીં તો ખોપશમ એ જ્ઞાન ન હોય. પ્રભુજી કહેતા ક્ષયોપશમ એ જ્ઞાન નથી. એ વધારે બધા ગૂંચ ઊભી કરે પંડિતો. એટલે કે જે ભણેલું વધુ ભૂલે. અધ્યાત્મ માર્ગમાં પીએચડી થવું કે નહીં એનો જવાબ વગર પૂછે મળી ગયો. કોઈ એમ કે શ્રીમદ રાજચંદ્રના તમે સાચા મુમુક્ષુ છો, કે વિતરાગ ધર્મના ખરા તમે શ્રાવક છો, એ ડિગ્રી મોટી કે કોઈ શાસ્ત્ર બધું ભેગું કરીને લખ્યું હોય, ભલે અભ્યાસ તરીકે બરોબર. અહીંયા તો કામ એક આત્માર્થનું, બીજો નહીં મંત્રો. વધુમાં વધુ ફાયદો ક્યાં થાય કે પછી હવે સર્વસંગ પરિત્યાગ કર્યો, જૈન ધર્મની દીક્ષા લીધી, પછી લગે ફલાણા ફલાણા ડૉક્ટર પીએચડી તરીકે એમ. તો એ મહાત્મ્ય મોટું છે કે જૈન ધર્મનો સાધુ શ્રમણ ઉપાસક એ પદ મોટું છે. જો ખરેખર એ આત્મજ્ઞાની હોય અથવા આત્મજ્ઞાનનો આશ્રિત હોય તે પંચ પરમેષ્ઠમાં તો આવી જ ગયો. તો પછી ઉર્દુની 6ઠ્ઠી પરીક્ષા કાબિલ પણ પાસ કરીને વણાટ શીખાય શા માટે? એ પાછા કહેતા કે મેં ઉર્દુ ભાષાની કાબિલ એટલે પહેલી, દૂસરી, તીસરી એમ 6 એક્ઝામ હોય, 6ઠ્ઠીએ પાસ કરે એટલે વણાટે શીખેલા. મેં તો આ બધું શા માટે શીખેલા? આત્માને વણાટ શીખવાને કે ઉર્દુ શીખવાનું શું કામ? તો કે એ તો મારે હેડમાસ્ટર તરીકે શિક્ષકોને ઉર્દુ, હિન્દી શીખવાનું મારે માથે આવેલું. એટલે ઓર્ડર આવે ઉપરથી ઇન્સ્પેક્ટરનો કે તમારા શિક્ષકોને તમે હિન્દી શીખવાડો, ઉર્દુ શીખવાડો. કે આ ગામડામાં બીજા કોણ શીખવાડે? એટલે કે હું જ શીખી ગયો અને હું હેડમાસ્ટર હતો. કે એટલે જવાબદારી આવી કે મારે નાના શિક્ષકોને, માસ્તરોને બધાને હિન્દી ને ઉર્દુ શીખવાનું માથે આવ્યું. દેવનાગરી લિપિ ત્યારે શરૂ થઈ ભારતમાં, અને વણાટ શીખવાની જવાબદારી પણ આવી પડી. એટલે ઘણા બધા અલગ અલગ વિષયના, ઘણા બધા કઈ ડિપાર્ટમેન્ટના બધા શિક્ષકો ન હોય પ્રોફેસરની જેમ મોટી કોલેજમાં હોય એમ. એટલે મારે જ શીખવાડવાનું ઉર્દુ, હિન્દી, ગુજરાતી, વણાટ. બાકીના બધા વિષય તો શીખવાડવાના જ, ઇતિહાસ, ભૂગોળ ને એવું બધું આ શીખવાડવાનું. એટલે મારે શીખવવાની જવાબદારી આવી પડી. આપણને સોંપેલ જવાબદારી પૂર્ણ કરવા સારું આ બધું, કે જે કામ આપણે લીધું હોય હાથમાં એનો પગાર લઈએ છીએ, તો ત્યાં નીતિપૂર્વક એનું મહેનતાણું ચૂકવી દેવાનું. ત્યાં ચોરી નહીં કરવાની કામમાં. આપણને જે કામ સોંપ્યું હોય તે પૂરું કરવું, વેઠ નહીં ઉતારવી. આ ખ્યાલ ખરો કે મન બ્રહ્મચારી કહેતા કે જેના વ્યવહારના ઠેકાણા ન હોય એ પરમાત્મા આગળ કેમ વધે? આ ખેતર, ઘર બધું હવે તો વેચી કેમ નથી નાખતા? તો પછી હવે 80 વર્ષથી વધારે ઉંમર, હું મળ્યો ત્યારે 80થી ઉપર ઉંમર, તો આ બધું વેચી કેમ નથી નાખતા? તો કે આ કાળ દીક્ષા માટે પરમ અનુકૂળ નથી ગણ્યો. રળ્યો રોટલો ખાવો, હાથ લંબાવીને દિનતા કરવાની પૂજ્ય બ્રહ્મચારીજીએ ના કહી છે. કુપોદેવ લખ્યું છે 457માં, સમાગમમાં દિનપણે આવવું નહીં, લાચારી નહીં કરવાની. નથી લઘુતા કે દિનતા, શું કહું પરમ સ્વરૂપ? એ સત્પુરુષ પાસે, જ્ઞાની પાસે, વ્યવહારમાં નહીં. વ્યવહારમાં રળ્યો રોટલો ખાવાનો, કે કુપોદેવ પોતે રળ્યો રોટલો ખાતા હતા. લાચારી ન કરવા બ્રહ્મચારીજીએ શીખ આપી છે. બ્રહ્મચારીજી તો પાણીનો એક પ્યાલો પણ કોઈ પાસે માગતા નહીં, કે આમને શીખવાડ્યું છે. એટલે હાથ ન લંબાવવો પડે. નહીં તો શું થાય? કુપોદેવ લખ્યું છે 339માં પત્રમાં કે આત્મ સ્વતંત્રનો ભંગ થાય. એટલે વચનામૃતમાં જે 339 છે ને, ત્યાં લંબાણપૂર્વક નથી, અડધો જ છે પત્ર. આખો પત્ર ઈડરથી મળ્યો છે. અને શ્રી સૌભાગ પ્રત્યે પુસ્તક છે એમાં છે એ પુસ્તક, એ પત્ર આખો. એમાં લખેલું છે કે બીજાની વ્યવહારિક ભલમનશાહીમાં આવી જાય, મદદ લઈએ આપણે, પછી આત્મ સ્વતંત્રનો ભંગ થાય. પછી ખોટી હાજરી પૂરવી પડે, આમાં આમ મિલાવવી પડે એને રાજી રાખવા માટે. અન્નનો માર્યો નીચું જોવે અને ડાંગનો માર્યો ઊંચું જોવે. એટલે કોઈનું ખાધું હોય કે મદદ લીધી હોય ને, પછી ખોટી વાતમાં હા કરવી પડે. એટલે ધર્મથી ચ્યુત થવાનું થાય. એટલે કે આત્મ સ્વતંત્રનો ભંગ થાય. એટલે આ બધું હું રળ્યો રોટલો ખાઉં જ કે હું મારા માસ્તરના પેન્શન જે મળે સરકાર એમાં જીવું જ કે. એટલે ખુમારીથી ભક્તિ થાય. તમે બ્રહ્મચારીજીને તેઓની હયાતી બાદ કોઈ જ્ઞાની પુરુષ કે સત્પુરુષ બાબત પૂછેલ? કુપોદેવે પ્રભુજીને સોંપેલું 54માં કે જે કોઈ ભાઈ બહેન મુમુક્ષુને અધ્યાત્મનું સાધન જોતું હોય ધર્મનું, તો તમારે આ આપો, શ્રવણ મંત્ર, આજ્ઞા ભક્તિ બધું. પછી પ્રભુજીએ જાહેરમાં કહેલું મુખ્ય બ્રહ્મચારી સોંપણી. પછી બ્રહ્મચારીજી પછી, એટલે બ્રહ્મચારીજીએ
જવાબ આપેલો આ પ્રશ્ન પૂછ્યો ત્યારે કપાળ કૂટીને કે હવે કોઈ નહીં એમ. એટલે હવે જે કૃપાળુદેવે પ્રભુજીને કહેલું એ આજ્ઞા પ્રમાણે આપણે આજ્ઞા ભક્તિ કર્યા કરીએ તો આ આજ્ઞા પ્રત્યક્ષ જ છે એમ સમજીને ભરવા. તેઓ કપાળ કૂટેલ. તમને ધર્મ પ્રભુના વિશે કઈ આજ્ઞા આપી છે? તો કે એક જ આજ્ઞા પરમ કૃપાળુદેવની ભક્તિ કરવાની આપી છે કે જ્યાં જાઓ ત્યાં કૃપાળુદેવના નામનો ડંકો વગાડવા. વચનામૃત વાંચવાની હા કઈ છે કે હા તારે વાંચવું અને બીજા કોઈને સાંભળવું તો તારે વાંચીને બતાવવું, સમજાવવું. એ જમાનામાં અક્ષર જ્ઞાન બહુ ઓછું અને ધર્મના પુસ્તકો ખાસ કોઈ વાંચે નહીં. મોઢે આવડતું હોય ઘણું બધું, વિષ દુઆને એવું બધું, અક્ષર જ્ઞાન જ ન હોય. વાંચવાનું કરવાનું ઓછું હોય, ભણેલા ઓછા. હા એટલું ખરું કે તેઓએ કહેલ કે જે કોઈને જો રસ હોય તો તારે વચનામૃત વાંચીને સંભળાવવું અને કૃપાળુદેવના ગુણગ્રામ ગાવા એટલે અહોભાવ આવે અને માર્ગ તરફ વળે. આ પ્રભાવના સાચી. પછી મેં પૂછ્યું તમે આ બાબતનો શું કરેલ છે? એટલે કે સીમરડા, પોરડા, સુણાવ, રૂપિયા પરા, કાવીઠા, બાંધણી, આશી, સંદેસર ને પાળજ, કાસો, આ બધા 74 પૈસા નાના નાના ગામો છે કે મારી શિક્ષક તરીકે બદલી થાય એટલે હું જે ગામમાં જાઉં આ બધે ફેરા કરું ત્યાં 10-15 ઘર કૃપાળુદેવની માન્યતાવાળા કરતો જાઉં. એના ધર્મનું જે કરતો એનો નિષેધ ન કરો, પણ કે આ વાત કરું પ્રભુજીની, બ્રહ્મચારીજીની, કૃપાળુદેવની ભક્તિની અને બહુ પુણ્ય કર્યા પુણ્યથી કે 20 દુઆ કે યમ નિયમ કે સમરાનો પાઠ, એમાં સંપ્રદાયની કંઈ વાત જ નથી. આખી આત્મસિદ્ધિમાં સંપ્રદાયની વાત જ ક્યાં છે કાંઈ? એટલે કે આ પરમ કૃપાળુદેવની માન્યતાવાળા કરતો જાઓ. સુણાવમાં તો મોક્ષમાની પાઠશાળા ચલાવેલ જેમાં 60 જેટલા છોકરાઓ આવતા. આજે હજુ તેમાંના ઘણા ડોસા જીવે છે અને ભક્તિ કરે છે, આજે છે હજી. પંડિત લાલન અને શિવજી દેવજી મઢડાવાળા વગેરે આ પાઠશાળાની મુલાકાતે આવતા. ગાંધીજી, રવિશંકર મહારાજ, કાકા કાલેલકર, વિનોબા ભાવે અને ભાઈ બાલકોબા અને બીજા કેટલાકને પરમ કૃપાળુદેવના અતિશયોની વાતો કરી છે. આ યાદ શક્તિ, સ્મરણ શક્તિ, જ્યોતિષ શક્તિ અને પછી અવધાન શક્તિ અને આટલો ત્યાગ વેર્યા કે એને પરદેશ મોકલ્યા તો ના પાડેલી. હું આ બધાને વાત કરું કે જ્યારે જ્યારે મને તક મળે એમાં રવિશંકર મહારાજ ને કાકા કાલેલકર ને આ બધા માસ્તર હતા. એટલે ઇન્સ્પેક્શન કરવા આવે. પછી 2 કે 3 દિવસનું ઇન્સ્પેક્શન હોય. ઇન્સ્પેક્શન તો 2-3 કલાક જ હોય, પછી બીજે દિવસે પાછું હોય. નવરાશના સમયમાં કે જ્યાં ઉતારો હોય ત્યાં હું જાઉં અને કૃપાળુદેવની વાત કરું. બધા કે સાંભળતા વિનોબા ભાવે, બાલકોબા ભાવે, કાકા કાલેલકર. કાકા કાલેલકરે તો લખ્યું છે, કાકા કાલેલકરે તો લખ્યું છે કે કૃપાળુદેવ પ્રયોગવીર હતા, માસ્તર હતા. કાલેલકર એટલે આમ મરાઠી લાગે, ગાંધીવાદી, પ્રખર શિક્ષક, ગુજરાતી. પાઠ્યપુસ્તકમાં એના પાઠ આવતા કે શ્રીમદ રાજચંદ્ર એક પ્રયોગવીર થઈ ગયા. જેણે વાંચ્યું, વિચાર્યું, સમજ્યું, એને આચરણમાં મૂકીને બતાવ્યું. હું પોતે પણ ખાસ પ્રયાસ કરી પરમ કૃપાળુદેવને રૂબરૂ મળ્યા એવા 115 વ્યક્તિઓને મૂળ વાતો જાણવા અને માણવા મળ્યો છું. એ કોણ કોણ 115? એમાં મુખ્ય પ્રભુશ્રીજી, બીજા મુનિ ચતુરલાલજી મુનિ, લક્ષ્મીચંદજી મુનિ, મોહનલાલજી મુનિ. દેવકની મહારાજ નહોતો, નાની ઉંમરે દેહ વિલય થઈ ગયેલો, 37 વર્ષની ઉંમર. ગાંધીજી, પંડિત લાલન કૃપાળુદેવ કરતા 15 વર્ષ મોટા, ત્રિભુવન માણેકચંદ ખંભાતના, સોમચંદ માસુકરામ યા કૃપાળુદેવના પગ દાબતા, કૃપાળુદેવને ધોતિયું પહેરાવડાવતા. કાવીઠાના ઝવેર શેઠ, જેઠાભાઈના મોટાભાઈ જયસિંહભાઈ ઉજમશી. કે એકવાર હું ટ્રેનિંગ કોલેજમાં હતો ને અમદાવાદ આંટા મારતો કે સત્સંગ માટે, તો મને જોયેલો એની કારમાં જતા હતા. 2-4 કાર હોય એ જમાનામાં. અને અગાસમાં જોયો છે, કાર ઊભી રાખી તો અગાસ જત કે હા નામ પૂછું. એની ગાડીમાં બેસાડી દીધો, ઘરે જઈને મને જમાડ્યો કે ઝવેર બાપાને ઘરે કે હું જમ્યો છું. ત્યાં બધા મુમુક્ષ આવે એને હું બધાને પાણી આપું ને એવું બધું કરું. જેઠાભાઈના મોટાભાઈ જયસિંહભાઈ, પોપટલાલ મોહકચંદ વગેરે અને સૌભાગભાઈના ભાણા અગાસ આશ્રમમાં રહેતા કે મને થેલીમાંથી કૃપાળુદેવના પત્રો કાઢીને બધી વાત કરે. પછી મુંદાસના ભાઈ એટલે મુંદાસ પ્રભુદાસ એટલે ભાઈલાલ પ્રભુદાસ. ભાઈલાલ પ્રભુદાસ કે અમારા સ્કૂલના શિક્ષક. તેઓની સાવકી માં, મુંદાસની સાવકી માં સાથે હું અગાસ ગયેલો એનો હાથ પકડીને.
એક હાથે ઠૂઠી હતી કે બાટકી હતી. પછી કુપોલદેવને એ માનતી એવી રીતે ઉપલક ઉપલક, પણ મુનદાસને બહુ દુઃખ આપેલું. મુનિ ચતુરલાલજી તો કુપોલદેવના પ્રત્યક્ષ પરિચયમાં આવેલા. એક વેળા તેઓનું ચાતુર્માસ સુણાવ ક્ષેત્રે હતું. સુણાવમાં એ જમાનામાં ઉપાશ્રય હતો, અને પરમ કુપોલદેવ હજી સુણાવનો મુમુક્ષુને ઓળખાણ નહોતી થઈ કુપોલદેવની, ત્યારે તે જૈન ધર્મ તો હતો જ. સુણાવનો ઉપાશ્રય તેઓ સાથે આખી રાત સત્સંગ ગોષ્ઠી થાય એટલે હું બેસતો કે મારી ઘરે કોઈ વાટ જોવાળું નહોતું કે એ સાદું તો અપાશ્રમમાં જ ઉતર્યા હોય કે. તેઓ 6 ફૂટ ઊંચા અને કદાવર બાંધાના હતા કે. જ્યારે કુપોલદેવનો બાંધો નીચો અને કુપોલદેવ કંઈ કદાવર નહોતા. પછી તો વજને ઘટવા માંડેલું, છેલ્લે તો ખાલી 28 કિલો થઈ ગયું. અને ગાંધીજીએ લખ્યું છે કે રાયચંદભાઈ કવિનો બાંધો મધ્યમ હતો કે બહુ ઊંચાઈ નહોતી. એક વેળા તેઓ કહેતા, કોણ? ચતુરલાલજી મહારાજ, કે અમુક કુપોલદેવ મુંબઈથી પધારવાના હોય ત્યારે આણંદ સ્ટેશને સામે જઈએ. હું ડબ્બા સાથે દોડું, 3-4 ડબ્બાની ટ્રેન હોય એટલે પહેલા ડબ્બામાં ન હોય તો બીજામાં તો હોય જ, બીજામાં ત્રીજામાં હોય કે. એટલે હું ડબ્બા સાથે દોડું અને ગાડી ધીમી પડે કે તુરત જ કુપોલદેવ જે ડબ્બામાં હોય ત્યાં હેન્ડલ પકડી લે દરવાજાનું અને તેડી લઉં, ઉતરવા ન આપું કે હું તેડીને ઉતારું એને. હું તેઓને તેડીને નાચું કે મારો ભગવાન આવ્યો, મારો ભગવાન આવ્યો પ્લેટફોર્મ પર. એટલે મોટા મહારાજ એટલે પ્રભુશ્રીજી મને ભાંડે એટલે ખીજાય અને રજોરણની દાંડી કે મારી કમરમાં ગોચે કે મેલ ગાંડિયા, ભગવાનને ઉચકીને નચાય નહીં, હું કંઈ છોડું જ નહીં થોડી વાર સુધી. કુપોલદેવ કંઈ બોલે જ નહીં. મગન પપ્પા વાત કરતા કે આ વાત કે ત્યારે એની આંખમાં ચમકાર હોય કે બધું યાદ આવે એને કે મેં ભગવાનને આંખમાં તેડીને હું નાચ્યો છું કે. અને કુપોલદેવ કંઈ બોલે જ નહીં, મૌન. એ તો ગંભીર હોય એકદમ. મેં પૂછ્યું નવકાર મંત્રમાં કુપોલદેવને ક્યાં મૂકવા? નમો સિદ્ધાણમ તો બધા સિદ્ધ ક્ષેત્રે હોય, નમો અરિયંત્રણ તો મહાવિદ્ય ક્ષેત્રે છે, અને નમો આયર્યાણમ ઉવદ્યાણમ નમો લોહિત હોય તો બધા દીક્ષા એટલે સાધુ હોય. તો કુપોલદેવ નવકાર મંત્રમાં આવે ક્યાં? એટલે મને એમ કે મેં બહુ અઘરો સવાલ પૂછ્યો, બહુ મોટો. તમે હમણાં ક્યાંથી આવ્યો? મને કે આ વડવા આશ્રમમાં આ પ્રશ્ન પૂછેલો મેં સૌ પ્રથમ મુલાકાતમાં. તો મેં કીધું હું તો નીચે ભૈરામાં દર્શન કરવા ગયેલો દેરાસરમાં. તો મૂર્તિ શેની હતી? એટલે મેં એમ જ કીધું આરસની, પથ્થરની મૂર્તિ. તો પથ્થરની જોઈએ સામે તે નાની એવી હોય, લોકમાં તો સોનાની હોય. મેં કીધું પથ્થરની મૂર્તિ હતી, આરસની. તેમાં જીવ હોય? મને કહ્યું. મેં કીધું ના, જીવ ન હોય. તો કુપોલદેવ તરફ આંગળી કરી આમ જ કે આ જીવતી મૂર્તિ, સજીવન મૂર્તિ છે આ. નવકાર મંત્રને ક્યાં મૂકવા કુપોલદેવને કે આ સજીવન મૂર્તિ છે. પરમાત્માને શરીર સંભવે? એટલે આપણે શાસ્ત્રમાં ને પ્રતિક્રમણમાં આવે વાંચ્યું હોય એટલે મેં કહ્યું ના, એ તો અવર્ણે, અસ્પર્શે, અગંધે, અશરીરી હોય કે. એટલે પાછા વચમાં કે તમે બહુ વાંચ્યું લાગે છે કે. આમ તો કાન ખેંચતા હોય પણ કે તો કે આ દેહધારી પરમાત્મા છે શરીર તોય પરમાત્મા છે. પરમાત્માનું શરીર ક્યાં હોય? આ દેહધારી પરમાત્મા કે શ્રીમદ રાજચંદ્ર. પછી મોક્ષ દેખાય કે? એટલે બધું આ તો અગમ અગોચર નિરંજન નિરાકાર છે. મોક્ષ ચામડાની આંખથી દેખાય એવી વસ્તુ નથી. મોક્ષ તો એમ રીતે ભાવવાચક છે, એબસ્ટ્રેક્ટ. આત્મા છૂટો થઈ જાય કર્મથી. તો કે અગમ અગોચર નિરંજન નિરાકાર છે મોક્ષ. આ મૂર્તિમાન મોક્ષ છે, દેખાય એવો મોક્ષ છે. શ્રીમદ રાજચંદ્ર જો મોક્ષ જોવો હોય તો ચામડાની આંખથી દેખાય નહીં. જ્યારે થાય ત્યારે ખબર પડે કેવો હોય કે આ દેખાય એવો મોક્ષ છે કે કુપોલદેવ. નવકાર મંત્રમાં ક્યાં મોક્ષ કે આ સજીવન મૂર્તિ દેહધારી પરમાત્મા મૂર્તિમાન મોક્ષ છે કે આ મહાવીર છે કે બીજા આ પરમાત્મા છે બીજા. નવકારની ઉપર છે કે આ નવકારનો જનક. નવકાર બનાવ્યો કોણે કે? કોઈ ગીતા સાચાર્ય ને, તો આ તો ભગવાન છે કે નવકારની ઉપર છે, નવકારનો જનક છે કે. એ જે ગીતા આચાર્યોએ નવકાર મંત્ર બનાવ્યો એ આચાર્યને જ્ઞાન ક્યાંથી મળ્યું? ભગવાન મહાવીરના બોધથી. તો તો મહાવીર જ છે પોતે. એટલે કે નવકાર મંત્રની ઉપર આવે કે નવકારના જનક છે કે. નવકાર બનાવે કોણ? રચ્યો કોણે? બનાવ્યો કોણે? તેણે જ કે સત્પુરુષે. એટલે શાસ્ત્ર કરતા સત્પુરુષ આગળ છે. શાસ્ત્ર પુરુષના વચન બહુ કિંમતી છે મોક્ષ માર્ગમાં. સત્પુરુષ મળ્યા શાસ્ત્ર બાજુમાં. આકાશી ભગવાન, પછી પહેલા દેહધારી પરમાત્મા. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી ને જે કોઈ અંતર માને તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે, વિકટ નહીં.
એટલે 223માં લખ્યું. પછી લખ્યું આત્મસિદ્ધિની ગાથામાં 11મી ગાથામાં કે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીન ઉપકાર. એવો લક્ષ થયા વિના ઉગે ને આત્મવિચાર. આ નહીં થાય ત્યાં સુધી આત્માનો વિચાર જ નહીં ઉગે. એટલે કહે છે કે આ સત્પુરુષે તો શાસ્ત્ર બનાવ્યા. અમને પ્રભુજીએ કહ્યું છે કે કુપોદોને ભજતા બધા જ્ઞાનીઓ, બધા મુનિઓ, બધા ગણધરો અને બધા તીર્થંકરો અને બધા સિદ્ધો એમાં આવી ગયા. હાથીનું પગલું છે. એક જ્ઞાનીને ભજતા બધા જ્ઞાની આવી જાય. એક વખત શરૂમાં મેં કહ્યું કે હું મુંબઈનો મોટો ડૉક્ટર છું, આ કાર્ડ રાખો ક્યારેક કામ આવે તો તમારે. એટલે કે આ મૂકી દો. આવા ઘણા કાર્ડ ઘણા લોકો મૂકી જાય છે અને 8-10 દાડે પછી ખોવાઈ જાય છે કાર્ડ. એને કંઈ મહાત્મ્ય જ નહીં. કે વ્યવહારનું શું મહાત્મ્ય હોય કે મૂકો તમે કે અઠવાડિયે 10 દિવસે 15 દિવસે પછી એ કાર્ડ ગેરવલે વયું જાય છે. કે ક્યાં આવો તો ઘણા મૂકી જાય કે મુમુક્ષુ આવતો હોય ને ઘણા બધા, એને મહાત્મ્ય જ નહીં. ડિગ્રી, ભણતર, વ્યવહારનું એને શું મહત્વ હોય? કોઈને ઇંગ્લિશ આવડતું હોય, કોઈ પંડિત હોય, ભક્ત હોય તો બરોબર કોપળ દે, નહીં તો શું કે આત્માથી સૌ હીન. અને કુપોલદુનું મહાત્મ્ય, તેની પાસે વ્યવહારનું મહાત્મ્ય શું? અચિંત્ય તો જ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. આ બધું એને તો આત્મસાત થયું હોય અને પ્રભુજી બ્રહ્મચારી સાથે આટલા વર્ષથી. એટલે એની પાસે ક્યાંક નક્કી આ ભક્તનું મહાત્મ્ય એટલું બધું એને વેદાણું હશે કે આ કાંઈ મહાત્મ્ય જ નહીં. ઘરનું, પૈસાનું, સત્તાનું, પીએચડીનું, ડિગ્રીનું, એને શું કહેવાય છે? જીસ ધન સે બનીને ધની, માને મળીને કાચ, તે ધનની ઝીણી કણી, નમી યાચું તું પાસ. હે રાજ, નમી યાચું. એટલે જેને આત્મા મળ્યો, જેને આત્માર્થ મળ્યો, જેને સત્પુરુષ મળ્યા, અને જગતની કઈ વાતનું પછી રસ આવે? અહોભાવ, બધું આત્માથી સૌ હીન. સૌ પ્રથમ અમો બાંધણી આશ્રમ ગયા ત્યારે તેઓનું ધોત્યું તેઓને ના કહી તેઓ ના પાડતા હતા, છતાં ધોવા લઈ લીધું. આગલે અઠવાડિયે ફરી અમો મુંબઈથી બાંધણી પહોંચ્યા ત્યારે તેઓ ધોત્યું વહેલું પલાણી ભીજવીને સૂકવીને ગંભીરતાથી બેસી ગયા હતા. અને પ્રથમ જ અમે ગયા એટલે ખુલાસો કર્યો કે મારું નાવા ધોવાનું પતી ગયું છે. એટલે ધોતા નહીં, ધોવાઈ ગયું જ બધું. બીજાની મદદ લેવી નથી, પરમાત્મા. એક વખત અમે શનિવારે સવારે આણંદથી બાંધણી જેવા રિક્ષા કરીએ ત્યારે સુણાવજીને તેને લેવા ગયા. એટલે તેઓને પણ સાથે લઈ જવાય. એટલે એને બસ માટે ઊભું ન રહેવું પડે અને ચાલીને ન આવવું પડે. અને રિક્ષાના 90 રૂપિયા થતા હોય તો 100 આપે એટલે ત્યાંથી આવે વાયા સુણાવ ચોકડીથી ત્યાં જાય ને પછી આશ્રમમાં મૂકી જાય. ફરી વાર એને ખબર પડી એટલે આગલે દિવસે સાંજે જ આશ્રમમાં આવી જતા કે મારે રિક્ષામાં બેસવું નથી. આ બધી સગવડ શાતાશિલ્યા કરી નાખે કે. અને મુમુક્ષુ પાસેથી વ્યવહારિક મદદ લેવાની નહીં. એટલે આગલા દિવસે સાંજે આશ્રમ આવી પહોંચે જેથી અમારી રિક્ષાની સગવડ એને લેવી ન પડે. અને વળતે રવિવારે રાત્રે અમે આણંદ જવાની રિક્ષા કરીએ એટલે એને સોનો મૂકી દઈએ. એટલે પછી એણે નક્કી કર્યું કે મારે રવિવાર નહીં, હવે સોમવારે ઘરે જવાનું સવારે. એટલે અમારે રિક્ષામાં ન બેસવું પડે. એવું તમે રોજ આવી રીતે તો ક્રમ જાઓ છો રવિવારે? ના, મારે કામ છે કે સવારે, એટલે હું સવારે સીધો જ જાય અહીંયાથી ખેતરે કે. એટલે એવું બાનું બતાવીને અમારી રિક્ષાની સવલતને એ ઠુકરાવતા કે નથી આવું, મારે વાપરવું જ નથી. આ આણંદ જવાની રિક્ષા સુણાવલીને લેવા કહેતા એટલે તેઓને રિક્ષામાં ઘેર પહોંચાડી દેવાય. આવું એકાદ વાર કર્યું. ત્યારબાદ સોમવારે સવારે ઘેર જવા નીકળ્યા એટલે તેઓને અમે જે રિક્ષા ભાડે કરી હોય એમાં બેસવું ન પડે. મારે એકલા જ જવું છે. આવા ઘણા પ્રસંગો થતા. પછી આરતીમાં નાખવાના 8 આનાના સિક્કા પરચુરણ હું રાખતો એ જમાનામાં. એટલે 8 આના નાખતા એટલે એની આગળ પોટલી હોય આખી. અને માર્કેટમાં કોઈ ખરીદી માટે જતા જ નહીં એટલે સિક્કા ક્યાંથી લાવે? એટલે મને જો હું ઘણા એક સાથે આપી દઉં એમ 20-30. એટલે અમે ફરી વાર આવે ત્યાં સુધી ચાલે એમ. રોજ આરતીને દીવો હોય નાખવાના હોય. 10 રૂપિયાની નોટ તેઓ મને આપે, તેના બદલામાં હું 20 ને બદલે 24-25 સિક્કા મૂકી દઉં. એટલે એને લેવા ગોતવા ન પડે. એટલે હું જાઉં ને પછી ગણે સિક્કા, પછી કે તમે ઉતાવળમાં 4 સિક્કા વધુ મૂક્યા છે, પાછા લ્યો કે. એ 10 રૂપિયાની નોટ આપ્યો ને હું તારીખ લખી રાખું કે આ તારીખે આ પ્રસંગ બનેલો એમ. કે હું રડ્યો રોટલો ખાઉં છું, મારે પૈસા વધે છે કે એ બધા જમા થાય છે બેંકમાં. કે મારે કંઈ ખરીદી તો કરવી જ નથી. કે લાખો રૂપિયાની મિલકત, 18 ઓરડાનું ઘર હતું,
ફિક્સ ડિપોઝિટની રસીદ હતી આ બધું. પછી તો પગાર વધારો થાય સરકારનો એટલે પેન્શન વધતું જાય, ચોથું કમિશન, પાંચમું કમિશન, 12મું કમિશન, એટલે એક સાથે મોટા આંકડાની રકમે આવે. એ મારે ક્યાં વાપરવી છે? બધું જમા થાય બેંકમાં, ભોગવવું જ નથી. તો પ્રાપ્ત સાધનમાં પણ ઉદાસીનપણું ખૂબ જ લખ્યું છે 459માં પત્રમાં. વર્ષોનું ભેગું થયેલું પેન્શન વગેરે કે મારે પૈસાની ખોટ નથી, પણ મારે કાંઈ વાપરવું જ નથી. વાપરીને શું મજા કરી લેવી છે મારે? કે શું ભોગવવું છે? કે આત્મા ભોગવવા જાય જ ને તો પોતે જ ભોગવાઈ જાય છે. એ ખ્યાલે એક પણ વસ્તુની ખરીદી કરતા નહીં. શરીરે તેલ માલિશ માટે જ નહીં, માથે વાળમાં તેલ નાખ્યું જ નથી કે ક્યારે, અને સાબુ અટક્યો જ નથી. એટલે નાય એ ઘસીને નાય, પણ હાથથી ઘસે. સાબુ કેમ વાપર્યો જ નથી. આ ચામડીને 100 વર્ષમાં સાબુ એડ્યું નથી, તોય ખાજ ખુજલી કે માથામાં ઉંદરી થઈ નથી કે ક્યારે. એટલે રોગ થાવો ન થાવો હોય તો શાતા અશાતે વેદનીય કર્મનો ઉદય પ્રમાણે થાય. વ્યવહારિક સૂચિ જાળવવી પડે કે મેં સાબુ વાપર્યો નથી, મેં માલિશ માટે કે વાળને ગોઠવવા માટે તેલ વાપર્યું નથી, કે મારે શણગાર સજીને શું કામ છે? કે બ્રહ્મચર્ય કયું છે? મર્દને શણગારવું નહીં. પરફ્યુમ, અત્તર, સુગંધિત દ્રવ્યની તો વાત જ ક્યાં? એ જમાનામાં અત્તર રૂમાં નાખીને કાનમાં નાખે પૈસાવાળા લોકો. કપડાં, સાબુ વગેરે નહીં, પાણીથી ધોઈ નાખે. કે હું કાં માટીમાં આળે ઉઠું છું, હું ખેતરે જતો નથી. કે બહુ કપડાં ઘસીએ ને કે સાબુ ને બધું નાખીને, ડિટર્જન્ટ નાખીને, તો જલ્દી ફાટી જાય. કે એટલે આયુષ્ય ઘટી જાય કપડાનું. કે એટલે ઇસ્ત્રી નહીં કરવાની. કે ઇસ્ત્રી કરી દેખાય શોભીતું, કે પણ કપડું જલ્દી ફાટે, દોરા બળે. એટલે કે દાઢી અઠવાડિયે 15 દિવસે કરે તે વખતે દાઢી માટેનો સાબુ પણ વાપરતા નહીં, પાણીથી જ ઘસે અને દાઢી કરે. એ વર્ષો સુધી બ્લેડ ચાલે. કે મારે શણગાર સજવો જ ક્યાં છે? પણ શબાશોબંધુ વર્તન કરવું પડે. કે અને એ બ્લેડને એ રેઝર 40-50 વર્ષ જૂનું. કે એ કહેતા એનો નાના ભાઈ છોટા ભાઈ પરણ્યા ને, કે ત્યારે આ દાઢીનું રેઝર લીધેલું પ્લાસ્ટિકનું, હજી ચાલે જ. કે મારે અને દાંતિયો નાનો એવો તૂટલો થેલીમાં લઈ જાય, બીજે ક્યાંક ભક્તિ સત્સંગમાં જવું હોય ત્યારે, કે ત્યારનો દાંતિયો છે. કે છોટાના લગ્નનો. 8 મહિને માથાના વાળ કપાવે ત્યારે ઝુમખા ઉતરે. કે મને ક્યાં દેખાય છે કે માથાના વાળ, પણ બાવા જેવા ન લાગે. એટલે કે પછી તો કે હું ન કપાવું ને, કે ભાગોળથી જાઉં ને એટલે હજામ કતરાય મારી સામે જોવે, કે ત્રાસી નજરે, કે આવતા નથી કપાવવા. કે 10-15 પૈસા આપવાનો હોય. કે મારે શોભા કરીને શું કામ? 2 ટોપી હતી, કે આ છોટાના લગ્નમાં લીધેલી, એક છોટા ભાઈ એક મારી. કે 2 ટોપી છેલ્લે સુધી. જિંદગીના ઘણા વર્ષો સુધી લાકડી વાપરતા નહીં. 91 વર્ષે આસોવદ એકમના આત્મધીના 150 નમસ્કાર કર્યા છે ને એની સાથે અમે કર્યા છે. એ વખતે આસોવદ એકમ લીધે અમે કહેલું કે તમે આરામ કરો, અમે નમસ્કાર કરીએ છીએ. તો રોજ ક્યાં કરવાના છે? આ વર્ષે એક વાર તો આવે આસોવદ એકમ. આ દાડો રોજ આવતો નથી. અને 150 નમસ્કાર એકી સાથે વચમાં વિશ્રામ લીધા વગર કરેલા, લંગડાતા પગે. એનો વિડીયો ઉતારેલો છે. ચશ્મા છેવટ સુધી વાપરતા જ નહીં. કે કોણ બોજો વધારે? કે લાકડી, ચશ્મા, ટોપી માથે મૂકવી પડે, શબાશોબંધુ વર્તન કરવું પડે. કે આ ચશ્માને બધું બોજો લાગે. 9 વર્ષોથી ડાબી આંખે તદ્દન અંધાપો હતો. એટલે એક આંખે જ વાંચતા, અમને ખબર નહીં. ફક્ત એક જમણી આંખે વાંચતા અને ડાબી આંખે તદ્દન અંધાપો હતો, જેઓની અમને પણ છેલ્લે જાણ થઈ હતી. એ અકસ્માત જ, ફરિયાદ તો કરે જ નહીં. કોઈ પણ સ્થળે સત્સંગ માટે જવાનું હોય ત્યારે થેલીમાં એક જોડી કપડાં ને એક પહેરે હોય, ટુવાલ, ટોપી, અને શિયાળો હોય તો શાલ, સ્વેટર અને કાન ટોપી, અને આરતીમાં નાખવાનું પરચુરણ, 8 આનાના સિક્કા. બસ આ પરિગ્રહ. એક વખત ઘાટકોપર મંદિરમાં ચૈત્ર સુદ 13 થી ચૈત્રવદ 5 સુધીની સ્વાધ્યાય ભક્તિ હતી. મોટા દિવસોમાં સળંગ ગોઠવે અઠવાડિયું. તેમાં તેઓને વાંચન માટે આમંત્રેલા. અમો બાંધણીથી મુંબઈ તેઓને અમારે ઘેર લઈ ગયા, અને ત્યાંથી ઘાટકોપર મંદિરમાં હું લઈ ગયો. કાર્યક્રમ પ્રત્યો છેલ્લે દિવસે સરળતાથી સહજ જ કહે છે, તમને દેશની ગાડીમાં બેસાડ્યું, હું એકલો વયો જઈશ. તમે ડબ્બો, મને ખબર ન પડે કે ડબ્બામાં બેસાડ્યું, પછી હું વયો જઈશ.
એટલે હું સીધો થોડો પહોંચી જઈશ, તમારે નકામું હેરાન થવું નહીં કે આમાં કંઈ જવાબ તો આપવાનો જ ન હોય ને, મૌન રહેવાનું હોય. અમે તો ઠેઠ ઘરે ઉંમરે સુધી પહોંચાડી આવતા, પણ કે તમારે સાથે આવવાની જરૂર નથી કે ઘરે ભક્તિ કરો કે તમારે ટીચાવાની શું જરૂર છે, એટલે એ ભાષામાં કહેતા હેરાન થવાની શું જરૂર છે. ફેબ્રુઆરી 2005માં સમદ શિખરની યાત્રાએ ગયેલા મગન બાપાને, અમે બીજા 3 જ જણા ખાલી. અજાણ્યા પ્રદેશમાં આ ઉંમરે વધુ ન રોકવું પડે એથી પ્લેનમાં જવા આવવાનું અમે ગોઠવે, એટલે જલ્દી જઈને પાછું આવતું રહેવાનું. અને કાતિલ ઠંડી, સવારે 3:30 વાગે નીકળી વહેલા ચડવાનું શરૂ કર્યું. લગભગ ટોચે પહોંચ્યા ત્યારે કહે છે હવે કેટલું બાકી રહ્યું, એટલે થોડુંક જ બાકી હતું, એટલે દેખાતી હતી ટોચ શિખર. તે ઉપર નજર કરીને પૂછ્યું હવે કેટલું બાકી છે. મેં કીધું હવે આ દેખાય છે, હમણાં જ શિખરે પહોંચી જશું. એટલે પછી ત્યારે કહે છે કે આપણે માત્ર ઈડર જ સમજ શિખર. ઓકે, મનમાં મેં કીધું પહેલાં કહેવું છે ને તો પ્લેનની ટિકિટને પૈસો ના ખર્ચ. પરમ કુલદેવ પરમાત્મા સ્પર્શેલ ભૂમિ આ ઈડર, તો દેહ છોડ્યો રાજકોટ અને વડવા ક્ષેત્રને સુવર્ણભૂમિ કહ્યું છે. આ બધું આપણે માટે આટલું જ બલકે વિશેષ મહાત્મ્યનું કે ભલે અહીંયા જાત્રા કરવી એકાંત નિષેધ નથી કે 24માંથી 20 તીર્થંકર અહીંથી મોક્ષે ગયા છે કે, પણ આપણે માત્ર ઈડરનું મહાત્મ્ય, રાજકોટનું, વડવાનું મહાત્મ્ય વધારે કે ત્યાં સદેહે છેલ્લા ભવે ગોપાલદેવ વિચરેલા છે. હું મનમાં જ વિચારતો હતો કે આ બધું પહેલાં કહ્યું હોત તો આ 1 લાખ રૂપિયાની મુસાફરીના ટિકિટના ખર્ચો બચી ગયો હોત કે. પછી સમાધાન કે ઠીક લોભ તો છૂટો, આટલા સસ્તામાં તીર્થયાત્રા થઈ ગઈ. ચરોતરના બધા જ મંદિરો એટલી વાર વવાણિયા, રાજકોટ, ઈડર, વટામણ, હમ્પી, બેંગ્લોર, દેવલાલી, સાયલા, પાલિતાણા, પાવાપુરી, સમજશિખર બધે તીર્થયાત્રાને ક્ષેત્ર પ્રશ્ન તો કરેલી, પણ છેલ્લે કહેતા કે આ મળદું ફેરવું તમે ન કર્યો ખરું પાન કહેવાય કે તમારે માથે પડી ગયું, તમારે બાળવાનો ખર્ચો થશે ને ઉપાધિ માથે આવી પડશે. ક્યાંક મર્યો તો તમારે માથે પડે છે, બધું જ બાળવા કરવાનું તમારે માથે આવી પડશે. આવી માર્મિક વાત મોગમમાં બોલતા. સમાધિ મરણ કોને કહેવાય? શાસ્ત્રમાં વાંચેલ, પણ એને મોતનો ડર જ નહીં. લોકો મોતનું નામ પડે ડરે, એ રોજ મોતને એકવાર તો યાદ કરે. શાળાના વિદ્યાર્થીઓ અને તેમાંના મા બાપ સર્વે નિશાળ નજીક એક ઝાડ નીચે કોઈ બાવાજી બેસતા. ત્યાં બધા દર્શને આવે, બાવાજીને દર્શન કરે, અને બાવાજીએ ત્રિશુલને બધું નાખ્યું હોય એટલે માતાજીના દર્શન, માતાજી પ્રગટે છે એમ કે ઝાડમાં. ક્યાંક આડું થાય તો એમ કે ગણપતિની સૂંઢ છે એમ કરીને બધા પૈસા નાખે, કંકુ ચાંદલા કરે. વિદ્યાર્થી તો આવે, વિદ્યાર્થીના માતા પિતા આવે, દીવો અગરબત્તી કરે, નીચે રાખેલ થાળમાં પૈસા નાખે અને દર્શન કરીને જાય. એટલે આ વાત કે મારા ધ્યાનમાં આવીને હું માસ્તર, બધા 40-50 વિદ્યાર્થી હોય, એટલે બધાને મેં એકવાર શીખવાડ્યું કે તમે એવો ખિલ્લો લઈ આવો, મોટો પથ્થરો લઈ આવો, આ ઝાડમાં ઠોકો, અમુક છાલ કાઢી નાખો, થોડા દિવસે ત્યાં પછી ઉફરશે. પછી હું બધાને કહ્યું આજો માતાજી પ્રગટા કે આ ઝાડનો ગુણ છે કે જીવતું ઝાડ છે, એટલે માતાજી આવા અસત્ક્રિયાથી ન પ્રગટે કાંઈ, સત્ક્રિયા સદાચાર નીતિ હોવા જોઈએ કે. એટલે પછી બધાને ખબર પડે કે આ બાબાજી તો પૈસા માટે જ કરે છે. પછી ઘરે જઈને વાત કરે એના મા બાપને, એટલે અંધશ્રદ્ધા દૂર થાય, મિથ્યા તો દૂર થાય. અને બાબાજીને ખબર પડે એટલે બાબાજીએ થાળીને પૈસા લઈને પછી ત્યાંથી રવાના થાય. આવું બધું હું કરતો. રક્ષાબંધનના દિવસે પૂનમ એને ઘણા બધા, પછી પૂનમ હોય એટલે આત્મસિદ્ધિ કરવા આવ્યો હોય, અગાસમાં આવે, બાંધણીમાં આવે, આશ્રમમાં બધે આવે. પછી અગાસ આવ્યો હોય તો બપોરે પછી બાંધણી આવે કે દર્શન કરતા જાય. પણ રક્ષાબંધનની બધી રાખડીઓ બાંધી હોય હાથે. સત્સંગ દરમિયાન હાથ પર રાખડીના ઝુમખા બાંધ્યા હોય એટલે એક ભાઈએ પ્રશ્ન કર્યો કે આ રાખડી બધા બાંધે છે, આ રક્ષણ તો કરે ને? એટલે મગન બાપા કહેતા કે મને 100 વર્ષ પૂરા થવા આવ્યા, મેં ક્યારે રાખડી બંધાવી નથી, તોય મારી રક્ષા થાય જ કે. એટલે રાખડી કે દોરો કે ફૂમકું રક્ષણ નથી કરતું, આયુ કર્મથી જીવ જીવે છે. અને શાતા અશાતા વેદનીયથી શાતા અશાતના ભોગવે છે. આ તો બધી માન્યતા છે કે. એક ભાઈ સંપ્રદાયની ગાઢ પકડ સાથે દિગંબર આમનાને ટાંકીને બોલ્યા કે કુપાદને તમે ભગવાન માનો છો, જ્ઞાની તરીકે ગા કરો છો. તેઓ તો ઘર ગૃહસ્થી હતા, સાથે ધોતિયું, ખેસ, ડગલો, પાઘડી, આવું બધું વેપારી કે પગમાં જોડા. મગન બાપા સમાધાન
કેવી રીતે કરે? સીધું સમજાવે તો સમજે નહીં, એટલે હળવા છે, રમૂજી રીતે સમાધાન કરે છે કે મતાંતરથી રહિત પણ સ્મિત ખુલાસો કર્યો, સ્મિત કરતા ખુલાસો કર્યો કે અમારા ભગવાન રામ અને કૃષ્ણ પરણેલા, એટલે અમને ગોપાલદેવે ઘર માંડ્યું હોય એ બાદ નથી કાંઈ. અમારા ભગવાન પરણેલા એટલે અમને આ બાદ નડતો નથી. અમારે તો શ્રી કૃષ્ણ પરણેલા ગોપી સાથે હતા, રામે પરણેલા, એટલે અમને આ નડતું નથી કે. ત્યારે વાણિયાભાઈ ભૂલી ગયા કે 24માંથી 22 તીર્થંકર અમારે પરણેલા, પણ કે સીધું કહે તો એ માને નહીં, પણ આવી રીતે કહે હળવાશ કરીને તો પછી માનતો થાય કે આ પ્રભુજી એમને નહીં ઓળખ્યા હોય, બ્રહ્મચારી એમને નહીં ઓળખ્યા હોય. સૌભાગભાઈ શાસ્ત્રો વાંચેલા અને અંબાલાલભાઈ તો આગમની પાઠશાળા ચલાવતા હતા. એટલે ભગવાનપણું, મુનિપણું, છેલ્લે આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય. અને ગોપાલદેવ પોતે જ પ્રકાશ્યું છે કે અમે પરમાત્મા સ્વરૂપ પામ્યા છીએ, અમે બીજા મહાવીર છીએ, અમારી દેશે પ્રાર્થના જેવી છે. એટલે ત્યાં તો વિકલ્પનો અવકાશ જ ક્યાં, ગોપાલદેવ પોતે કહ્યું છે. પણ કે આ વાત કરે તો સીધું ન મને, તો એણે કહ્યું છે એમ કે, એટલે કે આવી રીતે સમજાવું. એટલે આ બોધ દેવાની એક ઢબ હતી. આ હવે સમય પૂરો થાય છે, બાકીની વાત અવસરે કરશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.